नमस्कार। तुम अकेली नहीं हो प्रोजेक्ट की शुरुआत हो गई है और हम वडोदरा के विविध आंगनवाड़ियों के माध्यम से हर महिला की पास पहुंचने का प्रयत्न कर रहे हैं। उनको मेनोपॉज और पोस्टनेटल केयर, पोस्टपार्टम डिप्रेशन के ऊपर जानकारी देने की कोशिश कर रहे हैं, उनके प्रश्न का उत्तर देने की कोशिश कर रहे हैं और हम चाहते हैं कि हर महिला इन विषयों के ऊपर जागृत हो। आज हम आए हैं समा के केंद्र 10 आंगनवाड़ी में और आज हमारे साथ वापस सत्र 2 में जुड़ी हैं डॉक्टर उमा कापड़िया गोत्री के धारा क्लिनिक से। आज આપણે વાત કરવાના છીએ પ્રસવોત્તર કાળ એટલે પોસ્ટનેટલ કેર, મહિલાની ડિલિવરી થઈ જાય એ બાદનો સમયગાળો, કયાને આપણે પ્રસવોત્તર કાળ કહી શકીએ? ડિલિવરી થી આપણા સવા મહિનો સાચવવાનું કહે છે ને, એક્ઝેક્ટલી ધેટ, એ સવા મહિનો એટલે અને મેડિકલી જોવા જાય તો 6 અઠવાડિયા એ પ્રસવોત્તર કાળ કહેવાય, જેમાં સ્ત્રીને ઘણા બધા ચેન્જીસ આવે, એને આરામની જરૂર હોય અને આપણે જે બધી સ્પેશિયલ કેર કરતા હોય એ બધું કરવા માટેનો એ સમય છે, જેમાં માતા અને બાળક એકબીજા સાથે વધારે અટેચ થાય, એકબીજા સાથે વધારે સારી રીતે એડજસ્ટ થતા થઈ જાય। એ સાથે સ્ત્રીઓમાં અમુક ચેન્જીસ જે ડિલિવરીને કારણે આવ્યા છે, જેમ કે સ્નાયુઓ ઢીલા પડી જવા નોર્મલ ડિલિવરી વખતે, પેટ બહાર આવે કારણ કે સ્નાયુઓ ઢીલા હોય, એ બધું પાછું નોર્મલ એની જગ્યાએ જવા માટેનો નોર્મલ પ્રોટીનયુક્ત ખાવાનું। આપણને પ્રોટીન જમાને મળે, જે લોકો નોનવેજ ખાતા હોય એ લોકોને તો માછલી, ચિકન ને અંડામાં મળે, પણ જે વેજીટેરિયન ખાતા હોય એ લોકો પાસે કઠોળ, દૂધ, ફળગાયેલા મગમઠ સિવાય બીજી કોઈ પ્રોટીન સોર્સ નથી, એટલે રોજ એ ખાવામાં હોવું જોઈએ। શરૂઆતના ફેઝમાં આપણે નોર્મલી એવું માનીએ કે સવા મહિનો આરામ કરવાનો એટલે સ્ત્રીઓને બેડ રેસ્ટ કરાવે, એ નોર્મલ નથી। નોર્મલ એક્ટિવિટી કરવાની, ચાલવા જવાનું, એ બધું ચાલુ રાખવાનું, તો સ્નાયુઓ તમારા પાછા ટાઈટ થાય। ડિલિવરી પછી એક પોસ્ટપાર્ટમ એક્સરસાઇઝીસ પણ આવે છે। નોર્મલ ડિલિવરી હોય તો ડિલિવરીને બીજે જ દિવસે અમે તમને શીખવાડી દઈએ અને તમે ચાલુ કરી શકો છો। અમુક જ વસ્તુઓ છે તમે ના કરો, વજન ઉંચકવાનું, કારણ કે વજન ઉંચકો અને સ્નાયુ ઢીલા હોય તો મોટી ઉંમરમાં ડિલિવરીને કારણે ને એ બધાને કારણે શરીર બહાર આવે એવા બધા કોમ્પ્લિકેશન થઈ શકે। પેટ વધવાનું, વજન વધવાનું એ આપણા હાથમાં છે। એક માન્યતા છે ને ડિલિવરી પછી ઘી ખાવાનું, અમે હંમેશા કહીએ છીએ કે ઘીમાં પૈસા ના નાખો, દૂધ, દહીં ને કઠોળમાં પૈસા નાખો, બરાબર છે? તો શરીર તમારું સ્વસ્થ, સ્ફૂર્તિમય, દૂધ પણ વધારે આવશે અને શરીરમાં એટલું બધું વજન નહીં વધી જાય, રાઈટ? અને બહુ આરામ જ કરવાનો અને હલવાનું પણ નહીં, એ જે પહેલાંના જમાનામાં હતું એ પણ નહીં કરવાનું, રાઈટ? સ્પેશિયલ કેર આપણે જનરલી સાંભળતા હોઈએ છીએ કે જેને સી સેક્શન થયું છે, સિઝેરિયન થયું છે, અથવા તો નીચે ટાંકા લેવા પડ્યા છે વજાયનામાં, તો એ બાબતે શું કાળજી રાખવી? હા, સિઝેરિયન સેક્શનમાં યુઝ્યુઅલી પેટ પર ટાંકા આવે। નોર્મલ ડિલિવરીને સિઝેરિયન સેક્શન અંદરનું તો હિલિંગ સરખું જ હોય। નોર્મલ ડિલિવરી ફટાફટ ઊભા થઈને હરતા ફરતા થાય, સિઝેરિયનમાં પણ અમે બેડ રેસ્ટ નથી કહેતા, બીજે જ દિવસે પેશન્ટને કહે છે ઊભા થઈને ફરવા માંડો। સિઝેરિયનમાં એક એક્સ્ટ્રા કેર કરવાની કે નીચે નમીને કશું નહીં લેવાનું। પેટ પર ટાંકા હોય, તમે નીચે નમો તો ટાંકા ઢીલા થઈ જાય, ભવિષ્યમાં હર્નિયા કરી શકે, અને વજન તો બંનેને નથી ઉંચકવાનું। એ સિવાય કોઈ બીજો ઓબ્વિયસ ડિફરન્સ સિઝરવાળાએ 10 દાડા બેડ રેસ્ટ કરવાનો, નોર્મલ ડિલિવરીવાળા ઊભા થઈ શકે એવું। માતાના ધાવણમાં 95% પાણી હોય, તમે પાણી નહીં પીવો તો દૂધ નહીં બને, સમજ પડે છે? બીજી એક વાત, માતાના ધાવણ પર જ બાળક હોવું જોઈએ 5 થી 6 મહિના, ઉપરનો આપવાનો ટ્રાય પણ નહીં કરવાનો। મને દૂધ નથી આવતું એવી કોઈ કન્ડિશન મારા 40 વર્ષમાં આજ સુધી મેં નથી જોઈ, કારણ કે હું પેશન્ટને હંમેશા કહું, ભગવાનમાં માનો છો? દાંત આપે તો ખાવાનું આપે। અંદર એવા જાતના હોર્મોનલ ચેન્જીસ છે કે બેબી બહાર આવે, મેલી બહાર આવે એટલે દૂધનો બનવાનો અને સ્ત્રાવ શરૂ થાય જ।
આપણે વિચારીને સ્ત્રાવ અટકાવીએ છીએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ બીજી વસ્તુ છે કોમન ડિલિવરી પછી બેકએક, અને એનું કારણ છે ડિલિવરી પહેલાં પેટ મોટું હોય એટલે પાછળનો જે કરોડરજ્જુ છે એનો ક બદલાય, એટલે પછી કમર દુખે. ડિલિવરી પછી તમે ઘી ખાવાનું ચાલુ રાખો તો પેટ આગળ રહેશે ને કમર દુખશે જ. બીજું છે પોસ્ચર, એટલે કેવી રીતે બેસવું, કેવી રીતે ઉઠવું, વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રેગ્નન્સીમાં અને પ્રેગ્નન્સી પછી પણ એક પડખે ફરીને જ ઊભા થવાનું, આમ ઊભા નહીં થવાનું, અગેન બેક થશે. બાળકને લઈને પણ ઘણા બધા પ્રશ્નો હોય છે, કેટલા સમય સુધી એને નવડાવવાનું નહીં, નાળ જે છે એની શું કાળજી રાખવાની? બાળકને નવડાવવાનું નહીં એવું કશું નથી, કોણ નવડાવે છે ને કેવી રીતે નવડાવે છે એ ઇમ્પોર્ટન્ટ છે. શિયાળો હોય તો બપોરના ટાઈમમાં નવડાવવાનું, જેથી ઠંડુ ના પડી જાય બાળક. તમને ડર લાગતો હોય ઘરમાં કોઈ નવું હોય, બધા નવા હોય તો યુ કેન સ્પંજ કરી શકો ભીના કપડે, પણ બેઝિકલી ચોખ્ખું અને કોરું અને ખુલ્લું રાખવું, રાઈટ. કોટન કપડાં વાપરવાના, જૂના દુપટ્ટા છે ને દેટ ઇઝ ધ બેસ્ટ. બળોતિયા તરીકે પણ ધોતિયા ઇઝ ધ બેસ્ટ. સાદા સીધા ડેટોલના પાણીમાં ધોવાના, ખુલ્લા ટબમાં અને તડકામાં સૂકવવાના, એટલે ઇન્ફેક્શન ઓછામાં ઓછું થાય. બાળકને જન્મ આપ્યા પછી સ્ત્રીઓને ભાવનાત્મક ફેરફારો થવા સામાન્ય છે? સામાન્ય છે, અને એને માટે પોસ્ટપાર્ટમની જરૂર નથી. ઘણા પેશન્ટ પ્રેગ્નન્સી રહે ત્યારથી જ વધારે રડવું આવે, ઓર નોર્મલ સાસુ કહે તો ઠીક છે, પણ પ્રેગ્નન્સીમાં સાસુ કશું કહે તો આ નોર્મલ છે, અને આ આપણા હોર્મોનલ ચેન્જીસને લીધે થાય, જે પોસ્ટપાર્ટમ ફેઝ સુધી ચાલે કોઈ વાર. પણ એ વસ્તુની અગેન તમને ખબર હોય તો કાં તમે એવું વિચારો કે હા થાય છે, ઓર અમારા જ્યાં કોઈ ડૉક્ટરની હેલ્પ, પણ એને વધવા ના દેતા. મારી પ્રેક્ટિસમાં પણ અને અધરવાઇઝ પણ મેં પણ તારી જેમ સાંભળ્યું ને વાંચ્યું જ છે. આપણી સંયુક્ત કુટુંબો ઓર આટલી પાસે રહેતા આજુબાજુવાળા ફ્રેન્ડ્સ, સારા નેબર્સ, આપણને આ બધું યુઝ્યુઅલી થતું નથી. હા, એકલવાયા ઓર ઘરમાં ઘર્ષણ હોય એ લોકોને વધારે થાય. હસબન્ડ ધ્યાન નથી આપતો, વાઈફ સાસુ પજવે છે, મારે છોકરી જ જોઈએ છે, આવા બધા ફેક્ટરોથી આ બધું થતું હોય છે વધારે, એવું મેં જોયું છે. પણ આ બધું થાય અને થઈ શકે એ શક્ય છે, કારણ કે એ હોર્મોનલ ચેન્જીસને લીધે થાય, અને આપણી સોશિયલ આ જે બધા પ્રોબ્લેમ્સ છે એને લીધે દિવાસળીની ચાપ જેવું કામ કરે કે પછી ડિપ્રેશન, સાયકોસિસ એ બધામાં કન્વર્ટ થઈ જાય.